જય માતાજી બધાને. રોજની જેમ આજે પણ પહોંચી ગયા દુકાને, અને દુકાને આવીને તરત જ તે વાટકા અને ગ્લાસની એની જગ્યાએ બધું મેકો મળ્યો. આ તો ઘડીકમાં કસ્ટમર બધા આવે મળે તો કસ્ટમરમાં થોડુંક ધ્યાન દઈને બધાને તો પૂગી ગયા લાડવા લેવા માટે. કારણ કે આજે હતી પૂનમ અને દર પૂનમે આપણે લાડવાની પ્રસાદી રૂપે આપીએ છીએ. તો લાડવા આપણા બોક્સમાં પેક થવા માંડ્યા. પછી તો નીકળી ગયા ઘરે દુકાને આવવા માટે, અને દુકાને આવીને તરત દાળ ભરીને મેળા પાછો કરવા. અને આપણે પાછો કરતા હતા કારણ કે આજે થોડુંક વધારે પાછળ કરતા. આજે તો રવિવાર, અને દર રવિવાર આપણે થોડાક વધારે પાછળ કરવા પડે કારણ કે રવિવાર થોડીક ગરદી વધારે હોય. અને આજે હતી પૂનમ એટલે આપણે દર પૂનમે લાડવાની પ્રસાદી આપીએ છીએ. એટલે પાછળમાં મેં કીધું લાડવા અગાઉથી નાખી દેવી, એટલે પછી સાલુમાં કોઈ રહી જાય કે કોઈ ઉતાવળમાં બાકી ન રહી જાય એટલા માટે. અને પછી પાછળ કરીને તો 12:15 ન થયા તો બધા કસ્ટમર થોડાક આજ આવવા માંડ્યા ધીમે ધીમે. કારણ કે 12:15 આપણે 12:30 બધું સ્ટાર્ટ થાય. અને આજ તો વિડીયો તો ટાઈમ જ ન રહ્યો ચાલુમાં 12:30 1 વાગ્યા લગી, કારણ કે કસ્ટમર જેટલા આવ્યા તે કાંઈ હલવાનો ટાઈમ નહોતો રહ્યો. આ તો શાક ને પૂરીને બધું પૂરું થઈ ગયું હતું. છેલ્લો 6નો ગ્લાસ વધ્યો તો પછી દુકાન વધારીને નીકળી ગયો ઘરે. જય માતાજી બધાને.